વેલકમ બેક। આજે બજેટનો દિવસ છે। ગુજરાતનું બજેટ આજે રજૂ થવાનું છે। પૂર્ણ કક્ષાનું બજેટ આનંદીબેન સરકાર માટે કહી શકાય। અગાઉનું બજેટ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 9 મહિના માટે હતું। આ વખતે સૌરભ પટેલ પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરશે। આજે સવારે તેઓ પોતાના ઘરેથી પોતાની બ્રીફકેસ સાથે વિધાનસભા જવા રવાના થયા હતા। એ બ્રીફકેસમાંથી શું નીકળશે એ અમે તમને સતત અપડેટ આપતા રહીશું। વેરામાં રાહત મળશે કે કેમ, કારણ કે આ વખતે ચૂંટણી છે। હંમેશા પુરાંતવાળું બજેટ મળે છે, સરકારને લોકોને રાહત નથી મળતી। આ વખતે મળે છે કે કેમ એ પણ જોઈશું। સૌરભભાઈ, વેટ ગુજરાતમાં સૌથી વધારે છે, એનું શું કરશે, એના પણ વિચાર કરશે કે કેમ એ પણ આપણે જોઈશું। ગયા વખતે આનંદીબેનનું બજેટ મહિલાઓ માટે બજેટ હતું એવું કહેવાતું હતું। આ વખતનું બજેટ, સૌરભભાઈનું આ વખતનું બજેટ કેવું હશે, કેવી રીતે ઓળખાશે, એની પણ ચર્ચા કરતા રહીશું। બજેટ રજૂ કરવા નીકળ્યા એ વખતે સૌરભ પટેલે પોતે શું કહ્યું એ વિશે પણ આપણે એમની પાસેથી જ સાંભળીએ। ખાતે આવક અને જાવકનો અભ્યાસ કરી દરેક ક્ષેત્રને ફાળવવામાં આવેલા છે અને મને વિશ્વાસ છે કે જ્યારે હું વિધાનસભામાં આ બજેટ રજૂ કરીશ તો પ્રદેશના અપેક્ષા મુજબ લોકોની બજેટ હશે એવું મારું માનવું। ત્યારે લોકોને અમે લોકો સાંભળ્યા છે અને સાંભળ્યા પછી જે યોગ્ય લાગ્યું હોય એ વિષય ઉપર અમે બજેટની અંદર મૂકેલું છે। તો અપેક્ષાઓ પૂરી કરશે, આંકડાઓને ધ્યાનમાં રાખીને બેલેન્સ કરીને પોતે બજેટ આપશે એવી વાત એમણે કરી। આ જ વિશે સવારથી ચર્ચા કરી રહ્યા છે યોગેશ ભાવસાર અને પરિમલ ત્રિવેદી આપણી સાથે જોડાયેલા છે। અન્ય 3 મહેમાનો પણ આપણી સાથે જોડાયેલા છે, એમનું પણ સ્વાગત કરી લઈએ। મેનેજમેન્ટ એક્સપર્ટ નયન પરીખ આપણી સાથે જોડાયા છે, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને ઉદ્યોગપતિ જયેન્દ્ર તન્ના પણ જોડાયા છે। આ ઉપરાંત જ્વેલર એસોસિએશનના પ્રમુખ શાંતિલાલ ઝવેરી પણ આપણી સાથે જોડાયા છે। ત્રણેય મહેમાનોનું સ્વાગત કરીએ છીએ। જયેન્દ્રભાઈ, સૌથી પહેલા તમારી સાથે ચર્ચાની શરૂઆત કરીએ। અપેક્ષાઓ પૂર્ણ કરીશ, જે આંકડાઓ મારી સામે છે એનું બેલેન્સ કરીને હું મારું બજેટ રજૂ કરીશ એવું કહ્યું છે। તમને લાગે છે એવું બેલેન્સ આ બજેટમાં થઈ શકશે? સૌપ્રથમ તો બજેટ એટલે રાજ્ય સરકારની પોલિસીને લગતું એક ડોક્યુમેન્ટ હોય એવું હોવું જોઈએ। જ્યારે સૌરભભાઈ શરૂઆતે જેમ કરી કે હું તો આવક જાવકનો હિસાબ કરીને બધાને ફાળવણી કરીશ, એટલે પહેલો કોન્સેપ્ટ જ એમને આપણામાં એવું લાગે છે કે વેપારી રીતે જોઈ રહ્યા છે અને પોલિસી રીતે કે રાજ્યકર્તા તરીકે નથી જોઈ રહ્યા। મારું બજેટ સમકક્ષ શરૂ છે ને ક્યાંકથી પૈસા લેવા છે ને ક્યાંકથી નાખવા છે। ગુજરાત રાજ્યમાં આવકનું પ્રમાણ સૌથી વધારે વેટમાં છે, એમ આપે પણ કહ્યું અને આપણે બધા જાણીએ છીએ। વાત એ છે કે જ્યારથી વેટનો કાયદો આવ્યો ત્યારથી એમાં જે સરકારે સુધારા કર્યા એમાં સરકારે કહ્યું, એ સૌરભભાઈની વાત તો હળાહળ જૂઠાણું જ છે કે એમણે બધા પક્ષોને સાંભળ્યા છે। એમણે ખાલી પોતાને અનુકૂળ આવ્યા એવા 5-7 એસોસિએશનોને અને અમુક સિલેક્ટેડ કન્સલ્ટન્ટોને બોલાવી અને પોતાનો મુદ્દો નક્કી કરે છે। આ સરકારનું વલણ છેલ્લા 7-8 વર્ષમાં ક્યારે આંદોલન ન કરો તો કોઈ ભાષામાં તમારે માટે ખુલ્લા મને વિચાર કરતા હોય એવું ક્યારેય થયું નથી। આપણે જોઈ શકીએ છીએ 11(7)નો કાયદો જે નાખ્યો વેટમાં એ સંપૂર્ણપણે ગેરકાયદેસર અને ખોટી રીતે અન્યાયી છે અને પ્રામાણિક લોકોને મુશ્કેલી કરનારો છે। તમે જે વેપારીને પાસેથી માલ કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પાસે માલ ખરીદો એનું પ્રમાણપત્ર સરકાર પોતાની વેબસાઇટ ઉપર રાખે છે, સરકાર એને લાયસન્સ આપે છે। એટલે સરકાર તમને એમ કહે છે કે આ માણસ સાથે ધંધો કરો તો તમને કંઈ તકલીફ નથી, એ ટેક્સ પેયર છે। એની પાસેથી લ્યો ને પછી 2-3-4 મહિને કોઈ પણ સંજોગોમાં એ માણસે વેટ ન ભર્યો હોય, કંઈ ન કર્યો હોય તો એનું પ્રામાણિક રીતે જેણે એને વેટ આપી દીધો હોય એ વેપારી પાસેથી ખરીદનાર વેપારી આગળથી વસૂલ કરવો, આ તો એક હળાળ અન્યાયની વાત છે। એ વેપારીને અમે ક્યાંય ગોતવા નથી ગયા, અમે ચેક કરીએ છીએ જે દિવસે માલ લઈએ ત્યારે કે આ સરકારની વેબસાઇટ ઉપર આ કોઈ જાતની બ્લેકલિસ્ટમાં નથી ને આવો કાયદો, અને છતાં એ સાંભળવો નહીં। અને મિટિંગોમાં તમે એમની પાસે જ્યારે રજૂઆત કરો ત્યારે એ રજૂઆતમાં પણ એમ જ કહે કે જાઓ કાયદાની રીતે તમારે જે કરવું એ કરો અને કોર્ટમાં જવું હોય તો જાઓ। તુમાકી ભરા જવાબો નાણાપ્રધાનો આપી રહ્યા છે। ઓકે, એમના નાણાપ્રધાનના જવાબો તુમાકી ભરા જેમ કહે છે। ચર્ચા કરીશું, બીજા મુદ્દાઓની પણ વાત કરીશું। શાંતિલાલ, એમણે કહ્યું કેટલાક એસોસિએશન સાથે વાત કરી છે, અમે ગાહેડના પ્રમુખ પણ આપણી સાથે જોડાયેલા છે, એમણે પણ પોતાના કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા અને એમણે આશાઓ વ્યક્ત કરી છે કે પૂરા થશે। તમારા એસોસિએશનનું સાંભળ્યું છે ખરું આ સરકારે, અને તમારા એસોસિએશનની માગણીઓ પૂરી થવાની છે ખરી? પહેલી વાત તો ગુજરાતમાં જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ ઘણો સારો છે। ડાયમંડ પોલિશિંગની વાત કરીએ અને એક્સપોર્ટ ડિવિઝનની વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે એવી ક્લસ્ટર યોજનાઓ બનાવવી જોઈએ કે જેથી કરીને નવો વર્ગ, નવી ઇન્ડસ્ટ્રી રોજગારી સાથે સંકળાય
અને સાથે સાથે અમે પણ આગળ સૌરભભાઈને જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત પહેલાં મળ્યા ત્યારે પણ સાહેબને ધ્યાન દોર્યું હતું કંઈક એવું ગુજરાતનું વાતાવરણ બનાવો કે લોકો દેશ વિદેશના લોકો એક મ્યુઝિયમ સ્ટાઇલનું, જેમ કે હીરાબુસનું અમને આયોજન કર્યું સુરત ખાતે, આગળ એક્સપોર્ટ ઝોનનું આયોજન કર્યું હતું. તો મારું કહેવું એટલું ડાયમંડ ઇન્ડસ્ટ્રીની તમે ફોકસ કરી રહ્યા છો, મોટા વેપારી ઉદ્યોગપતિને સુવિધા આપી રહ્યા છો, પણ ગુજરાતમાં જ્યારે સૌરાષ્ટ્ર આટલું મોટું રોજગારી આપે છે, જ્યારે ગોલ્ડનું મોટું માર્કેટ આપણું રાજકોટ છે, અમદાવાદ છે, તો અમદાવાદ અને રાજકોટના કારીગરોને પણ વધારે સવલત મળે એવું પણ ધ્યાન રાખવાની અમે રજૂઆત કરી છે. અમે આશા રાખીએ છીએ, અમારે તો કોઈ પણ એસોસિએશન હોય, કોઈ પણ સરકાર પાસે આશાની અપેક્ષા સાથે અમે લોકો કામ કરતા હોઈએ છીએ, ત્યારે આ બજેટમાં આપણને કેટલી સુવિધા આપીએ એ થોડો ટાઈમમાં જ આપણને ખબર પડશે, પણ આશા ઘણી અમે રાખીએ છીએ. ઓકે જયેન્દ્ર, તમે પણ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છો, આવું ઇમ્બેલેન્સ તમને દેખાય છે ખરું? રિજનલ ઇમ્બેલેન્સ મળે છે ખરું? એકદમ ચોક્કસપણે દેખાય છે, 100% દેખાય છે. વાઇબ્રન્ટ ગુજરાતના ફંક્શનો અમદાવાદ અને સુરત અને બરોડા 3 જ જગ્યાએ થાય છે. ક્યારેય વાઇબ્રન્ટ ગુજરાતમાં હું કહું આખા ભારતમાં મોટામાં મોટો બ્રાસ ઉદ્યોગ જામનગરમાં છે, અલંગનો આટલો મોટો ભાવનગરમાં ઉદ્યોગ છે, રાજકોટમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અને કાસ્ટિંગનો ને સૌથી મોટો ઉદ્યોગ છે. છતાંય આટલા 7 વખતના વાઇબ્રન્ટ ગુજરાતના કોઈ પણ ફંક્શનમાં ક્યારે પણ સૌરાષ્ટ્રના આ ઉદ્યોગોને પ્રતિનિધિત્વ આપવામાં કે એકાદ ફંક્શન ત્યાં રાખવામાં આવ્યું કે એવું ક્યારેય કશું જ કરવામાં આવ્યું. સૌરાષ્ટ્રની ઉપેક્ષા તો ખૂબ મોટા પાયે થઈ રહી. આ તો સૌરાષ્ટ્રના ખમીરવંતા લોકો છે કે જે પોતાની રીતે પોતાના સ્તરે પોતાની સાહસિકતાથી આગળ વધી રહ્યા છે અને એની રીતે આગળ વધે છે. બાકી સૌરાષ્ટ્રને માળખાકીય સગવડતામાં ખૂબ જ પછાત રીતે બિલકુલ એ અલગ બજેટને રિલેટેડ જો કે મુદ્દો નથી, વ્યાપક મુદ્દો છે. નયન પરીખભાઈ આપણી સાથે જોડાયા છે. નયનભાઈ, અમે 1 કલાક પહેલા જ્યારે ચર્ચા કરી ત્યારે એક ઇમ્પ્લિમેન્ટેશનની પણ વાત આવી હતી. ગાયહેડના પ્રમુખ તરફથી પણ કેટલાક મુદ્દા રજૂ થયા હતા. એમાં એક હતું કે સિંગલ વિન્ડો ક્લિયરન્સ મળે. યોજના સારી હોય પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. જયેન્દ્રભાઈ વાત કરી, બ્રાસ ઉદ્યોગની વાત કરી, અમે રાજકોટ જામનગરના બ્રાસ ઉદ્યોગના પ્રતિનિધિ સાથે વાત કરી. એમનું પણ એમ કહેવું હતું કે અમારે જે 4% ટેક્સ ભરવાનો છે એમને પાછો મળે છે, ડ્રોબેક એટલે લઈ શકાય છે, પણ એ જે પ્રોસેસ છે એ બહુ કંટાળાજનક છે. તો તમને લાગે છે એ પ્રકારના જે મુદ્દાઓ છે એ પણ અગત્યના છે? આંકડાઓની રમત તો હશે, પણ આ પ્રકારના જે મેનેજમેન્ટને લગતા છે અથવા તો જેને પ્રોસિજરલ આપણે મુદ્દાઓ કહી છે એ બધા મુદ્દાઓને પણ આ બજેટમાં એડ્રેસ કરવામાં આવશે ખરા? ઈચ્છા રાખીએ કે એડ્રેસ થાય, પણ બજેટ થ્રુ એને કેટલા એડ્રેસ કરી શકશે એ જોવાનું છે. કારણ કે સિંગલ વિન્ડો આપણે કહીએ ત્યારે ઘણી વાર તો ઇટ બીકમ્સ વન મોર વિન્ડો. ખરેખર સિંગલ વિન્ડો નથી થતી, પણ એક વધારે વિન્ડો તમારે ફેસ કરવી પડતી હોય છે. પણ એ બધા ઇમ્પ્લિમેન્ટેશનના ઇશ્યુઝ છોડીને મને લાગે છે કે બજેટથી આપણે જે એક દિશા બદલવી જોઈએ રાજ્યની, એમાં 2-3 ચીજો હું ધ્યાનમાં રાખું છું, હું નાણામંત્રી હોઉં તો. એક તો એ કે ગુજરાતના વિકાસમાં અત્યારે આપણે જે ચેલેન્જીસ જે ફેસ કરી રહ્યા છીએ એમાં એક એ છે કે આપણે ત્યાં ઔદ્યોગિક વિકાસ છે પણ એના દ્વારા રોજગાર એટલો ઊભો નથી થતો. આપણે કેવી રીતે એવા ઉદ્યોગોને એન્કરેજ કરીએ કે જેના દ્વારા લોકોને રોજગાર મળે. ઔદ્યોગિક રોજગાર આપણે ત્યાં છેલ્લા 5-10 વર્ષથી લગભગ સ્ટેગ્નન્ટ છે, એને એ જગ્યાએ ઊભો રહ્યો છે. આપણો જો 10-12% જીડીપી ગ્રોથ હોય તો એને ફાઇનલી આપણે કેવી રીતે આપણા યુવાનોને નોકરી મળે એમાં ટ્રાન્સલેટ કરીએ, એ એક મહત્વનો મુદ્દો છે. અને આપણી પોલિસીઝ એ પ્રકારની હોવી જોઈએ કે જેમાં ગુજરાતના લોકોને એમ્પ્લોયમેન્ટ મળવા તરફ ઝોક હોય અને એવી ઇન્ડસ્ટ્રીને એન્કરેજ કરવામાં આવે. એ એક. બીજું, ગુજરાતના વિકાસ છતાં પણ આપણા જે બીજા મુદ્દા છે એ કે આપણે ત્યાં હેલ્થ બીજો એક મુદ્દો છે. તો આરોગ્ય બાબતમાં શું કરીશું? અત્યારે તો ખેર આરોગ્યની બાબત આપણે સ્વાઇન ફ્લૂના કારણે વધારે જ ગરમ છે, પણ એ આરોગ્યની બાબતમાં આપણે જનરલ કુપોષણથી માંડીને બાળમરણથી માંડીને સ્ત્રીઓના રોગથી માંડીને આપણે લોકો હેલ્થ કેરમાં આખા દેશમાં થોડા પાછળ છીએ. એને કેવી રીતે કરીએ? ચોથો મુદ્દો છે આપણો એજ્યુકેશનનો. ભણતરમાં ગુજરાતમાં આપણે પાછળ છીએ, આપણે ઔદ્યોગિક વિકાસમાં આગળ છીએ. કેવી રીતે ભણતરમાં, ખાસ કરીને આપણી શાળાઓમાં, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભણનારા એક આપણા ગરીબોના છોકરાઓને કેવી રીતે સારું શિક્ષણ મળે, આના માટે આપણે શું કરીએ? કારણ કે એનાથી નવી પેઢી એક ઊભી થશે જે વધારે સશક્ત થશે. એ બાબતમાં આપણે કંઈ કરી રહ્યા છીએ કે નહીં? મારા હિસાબે આ બધા મુદ્દાઓ ઉપર હવે ગુજરાતે ધ્યાન આપવાની જરૂર છે. ઔદ્યોગિક વિકાસ આપણો થઈ રહ્યો છે. ગુજરાતમાં લોકોમાં એક ઔદ્યોગિક જનૂન છે, એન્ટરપ્રેન્યોરશિપ છે, એ તો છે જ. એના સિવાય બાકીની બાબતમાં આપણે ત્યાં જેમ ઉદ્યોગો થાય છે એ ઉદ્યોગો કન્ઝ્યુમર ગુડ્સ વાળા નથી હોતા, આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ હોય છે. એટલે માર્કેટિંગ બાબતના જે નિરમા
કે વાઘ બકરી કે એવા અમુક ઉદ્યોગોને છોડીને આપણા બધા ઉદ્યોગો એક છેલ્લા માઇલ એડિશન પર નથી જતા. એટલે આપણે લોકો ઔદ્યોગિક સ્પેર પાર્ટ્સ બનાવીએ જે ફાઇનલી સ્કૂટરમાં જાય પછી સ્કૂટરમાં વેલ્યુ સ્કૂટરમાં નથી આપણે એડિશન. જતા. એટલે આપણે ત્યાં Value આપણે આટલો બધો વ્યવસાય કરીએ છીએ પણ વેલ્યુ એડિશનમાં આપણે Value હવે તો addition વેટના આપણે કલેક્શન છે, બિલકુલ. વેટમાં આપણે સૌથી પાછળ છે, મહારાષ્ટ્ર, કર્ણાટકા, બીજા બધા વેટમાં. એટલે આપણે શું ધંધો કરીએ પણ નફો ના કરીએ તો શું કરવાનું? We બિલકુલ, need બહુ to અગત્યના grow. મુદ્દાઓ કર્યા છે. એ વિશે આપણે ફર્ધર ચર્ચા તમે જે 2-3 મુદ્દા કર્યા છે એમના આપણે પૂછી લઈએ. પરિમલભાઈને પૂછીએ. એમાં એજ્યુકેશનની ઓલરેડી ચર્ચા કરી હતી પરિમલભાઈ, ફરી એમણે મુદ્દો ઉઠાવ્યો છે. મોંઘું બન્યું છે એ આપણે ચર્ચા કરી હતી. આજે એમણે બીજો પણ મુદ્દો, કોર્પોરેશનની શાળા જ્યાં ગરીબના બાળકો ભણવાના છે એને શિક્ષણ નહીં મળે તો ગુજરાતનું સ્કિલ ડેવલપમેન્ટ કઈ રીતે થશે? સ્કિલ ડેવલપમેન્ટ નહીં થાય તો રોજગાર કઈ રીતે મળશે? કારણ કે રોજગારનો મુદ્દો પણ નયનભાઈ અને ઓફકોર્સ સ્વાઇન ફ્લુ, ભાજપના 3 ધારાસભ્યોને સ્વાઇન ફ્લુ થયો છે અને છતાં હજી પણ એને મંત્રીઓને. રોગચાળો જાહેર કરવા માટે સરકાર તૈયાર નથી. શું કહેશો પરિમલભાઈ? મને લાગે છે આની અંદર રાજ્ય સરકારે બજેટમાં નાણાંનું પ્રોવિઝન કરવાથી આ પ્રશ્નનો ઉકેલ નથી આવવાનો. આના માટે જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એટલે કે સ્થળ ઉપર આની ઇમ્પ્લિમેન્ટેશન, જેમ કે ટુરિઝમ, હેલ્થ ટુરિઝમ આપણે નામ આપતા હતા અને આપણે કહીએ છીએ કે દુનિયાના લોકો ગુજરાતમાં આવીને પોતાના હેલ્થ માટે ટેકનોલોજી અને ડૉક્ટરોની સ્કિલનો ઉપયોગ કરે છે અને આપણે પ્રાઉડ બી ફીલ કરીએ છીએ. આજે સ્વાઇન ફ્લુમાં તમે જુઓ કે આપણે ટેન્શનમાં છીએ. આપણા તો નાગરિકોને સુવિધા ન મળે એનું શું કરીશું? વિદેશના લોકો આવીને પૈસા ખર્ચીને સ્વાસ્થ્ય સુધારે, આપણા લોકોનું, ગુજરાતી લોકોના સ્વાસ્થ્યનું શું? એ હું વખત એ જ વાત તમને કહું છું કે સ્વાઇન ફ્લુ આવ્યા પછી આપણે જોયું કે આજે જેટલું એનું વિસ્તરણ થાય છે એના પ્રમાણમાં આપણી મેડિસિન કે આપણા ડૉક્ટરો એને રોકી નથી શક્યા. તો આનું કારણ એ છે, મને લાગે છે, શિક્ષણ હોય, આરોગ્ય હોય કે પછી સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એગ્રીકલ્ચર સાથે હું વાત કરીશ. તો મને લાગે છે પાયાની સુવિધાઓમાં જે રીતે સેલ્ફ ફાઇનાન્સ કલ્ચર શિક્ષણમાં ડેવલપ થયું, દાખલા તરીકે નિરમા એનો જન્મ અને રાજ્યની એવી યુનિવર્સિટીઓ જે સરકાર હસ્તગત છે એનો જન્મમાં જોવા જાવ તો 50 વર્ષનો ફરક છે. તેમ છતાં આપણે ત્યાં પ્રાઇવેટ સેક્ટર કેમ ડેવલપ થાય છે? તો મૂળ કારણ એ છે કે ત્યાં ફાઇનાન્શિયલી એ લોકોને ડેવલપમેન્ટ કરવા માટેની કોઈ મર્યાદા નથી અને નાણાં ઊભા કરવા માટેના જે એમની પાસે જે એક સોર્સિસ છે એટલા અદ્ભુત છે કે એ ઝડપથી ગ્રો કરે છે. એની સામે રાજ્ય સરકારની જે બી સંસ્થા હોય, પછી એ પ્રાઇમરી સ્કૂલ હોય કે પછી હાયર એજ્યુકેશનમાં સરકારી કોલેજો હોય, એ બહુ મર્યાદામાં એ ડેવલપ થાય છે. એમની પાસે ટાંચા સાધનો નથી, ઇન્કમ નથી, મહિલા કેળવણી શિક્ષણ ફ્રી છે. મને લાગે છે રાજ્ય સરકારે આની ઉપર પુનર્વિચાર કરવાની ખૂબ જ આવશ્યકતા છે. કારણ કે જે બજેટરી પ્રોવિઝન ફાળવવામાં આવે છે એ એટલું સક્ષમ નથી કે આ સંસ્થાઓને ઊભી કરી શકે. ઓલરેડી છેલ્લા 30 વર્ષ મેં ડાઇંગ પોઝિશનમાં આવી ગઈ છે. આ સ્થિતિમાં એનો સીધો ગેરલાભ આપે કહ્યું એ પ્રમાણે એમાં શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ કે પછી સારવાર લેતા દર્દીઓને થાય છે. તો પછી હું માનું છું કે સરકારી સંસ્થાઓને આવનાર બજેટમાં ઊભી કરવા માટેના એક નવા સ્ત્રોત ઊભા કરવા જોઈએ, એમને એક નવી દિશા આપવા માટેની એક તાકાત આપવી જોઈએ. તો જ આપણે આ સંસ્થાઓને કરીશું અને સામાન્ય લોકો સુધી એ પહોંચી શકાય. બિલકુલ. જયેન્દ્રભાઈ, તમારી પાસે જવાબ લઈશું એનો, પણ એ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય છે એ પણ આપણી સાથે જોડાયેલા છે, તેજશ્રીબેન. એમની પણ બજેટ પાસે શું અપેક્ષાઓ છે એ પણ જાણી લઈએ. આ ગુજરાત વિધાનસભા પાસેથી, શાસક પક્ષ પાસેથી એ જ મારી રજૂઆત રહેશે કે આ બજેટ એ ગરીબ લોકોને અને મધ્યમ વર્ગના લોકોને વધુમાં વધુ ફાયદો થાય. કારણ કે એ લોકોને ચોખ્ખું પીવાનું પાણી મળી રહે, પ્રાથમિક જરૂરિયાત જે હોય એ બધી આ રાજ્ય સરકારે પૂરી પાડવાની હોય. એમાં પછી પીવાનું પાણી આવી જાય, એ લોકોને રોડ, રસ્તા, ગટર એ બધી વ્યવસ્થાઓ પણ સારી રહે એ પણ આવી જાય અને એ લોકોને વીજળીનું ભારણ ઓછું પડે, વીજળીના વેરા ઓછા ભરવા પડે ને વીજળીના પૈસા ઓછા ભરવા પડે. એ માટે એમને વધારે વ્યવસ્થા મળે એ પણ અમારી એક રજૂઆત હોય અને જો એવું થાય તો વધારે સારું રહે. અને બીજું એ કે નર્મદાની નહેરો જે પૂરી કરવાની હતી આ સરકારે એ પૂરી કરી નથી અને એમણે હવે પાઇપલાઇનથી આપવાની યોજના કરી અને એમાં પણ 5% ખેડૂતો પૈસા ભરે એવી યોજના કરી. એટલે ખરેખર જ્યારે એમણે પહેલાં આટલા બધા બજેટો મૂક્યા વર્ષોથી, એમાં દરેક વખતે છેક માઇનોર કેનાલ સુધીના કામો લેવાની યોજના હતી. એ કામ તો એમણે પૂરા કર્યા નથી, પણ હવે જે એમને આ યોજના પૂરી કરવાની છે એના માટે પણ પ્રજા પાસેથી પૈસા લેવાના છે. એટલે એ ન હોવું જોઈએ. એના બદલે સરકારે જે પૈસા ભોગવવાના, સરકારે જ પૈસા ભોગવવા જોઈએ એ પ્રકારની વાત કરી. એમણે ગરીબ અને મધ્યમ વર્ગનો મુદ્દો એમણે પણ ઉઠાવ્યો. જયેન્દ્રભાઈ, તમને લાગે છે કે એ તરફ ફોકસ નથી સરકારનું? ચોક્કસ નથી. આરોગ્યની વાતને બહુ મહત્વ આપણે આપવું જોઈએ. આજે તમે
ઓછામાં ઓછા 10 જિલ્લાઓ એવા છે જ્યાં ડિસ્ટ્રિક્ટના હેલ્થ ઓફિસર સારા નથી. સરકારે મોટે ઉપાડે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કર્યા, પણ ત્યાંની પરિસ્થિતિઓ જુઓ તો આરોગ્ય કે ત્યાંની સ્વચ્છતા અને ત્યાંનું માળખું સૌથી ખરાબમાં ખરાબ હોય છે. જો એ લેવલે તમે નહીં સુધારો તો ગ્રામ્ય વિસ્તારને કે નાના ગરીબ લોકોને તમે શું સુવિધામાં આપી શકવાના છો? એમાં કોઈ વિચાર પણ નથી આવતો. જોવાની વાત એ છે ગુજરાત એવું રાજ્ય છે જ્યાં મોટાભાગના વેપારી મહાજનોએ અને સખાવતીથી સારામાં સારા દવાખાનાઓ અને સારામાં સારી હોસ્પિટલો ચાલી છે. પબ્લિક પ્રાઇવેટ ન કહેવાય, પોતે પોતાની રીતે સ્વેચ્છાએ કરે છે. એ બધા દવાખાનાઓ, બધી રીતે હોસ્પિટલો બહુ સારામાં સારી સુવિધાઓ આપે છે, ચોખ્ખાઈથી પણ ચાલે છે. એની ઉપર પણ ટ્રસ્ટના નામે સરકારે એવા બધા નિયમો લીધા છે અને એટલી બધી તવાઈઓ કરે છે કે એમાંથી પણ સારા માણસોને એવું થાય કે અમારે સેવા કરવી કે ન કરવી આ બધી વાતોમાં. એટલે સરકારની પોલિસી અને વલણ જ એક ધારું છે. આપણે જાણીએ છીએ, લોકો એમ કહે છે કે નરેન્દ્ર મોદી એમ કહેતા હતા કે ભાઈ મારું પોલિસી ડ્રીવન સ્ટેટ છે. આ પોલિસી ડ્રીવન સ્ટેટ નથી, આ હ્યુમન ટચ વગરનું અમલીકરણ થઈ રહ્યું છે ને. સરકારી અધિકારીઓ જેમ જેમને સૂજે, પોતાનું ક્ષેત્ર હોય કે ન હોય, એ પોતાની રીતે જે યોજના બનાવે એને કોઈ વિચાર કરનાર વિના પ્રજાના પ્રતિનિધિઓને કોઈ એમએલએ કે કોઈ મંત્રી પણ આપણને ખાતરી નથી આપી શકતા કે આ વાત તમારી સાચી છે. ખાનગીમાં આપણને એમ કે એકદમ સાચું છે, આ ન થવું જોઈએ. એ ઉપરના લેવલે રજૂઆત જ નથી કરી શકતા કે નહીં, વાત આગળ નથી ચાલતી. એટલે આ તો એક અંગ્રેજોના જમાનામાં જેમ ચાલતું હતું, તુક્કાથી ને તુમાખી ભરતા હતા, એ પ્રકારનું વલણ છે. તમે લોકો જેમને જે સારી સંસ્થાઓ ચલાવે છે એમને તમે વિશ્વાસમાં લ્યો. નવી સંસ્થાઓ ચલાવી તો કરશનભાઈ પટેલને કે તેમને નિર્મામાં કે સાહેબ એમ એવા તજજ્ઞોની સેવા લ્યો કે અમારે આમાં ક્યાં આગળ જો. નયનભાઈ પરીખ જેવા ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ ગુરુ આપણી પાસે છે, એમની સલાહ લેવી જોઈએ. તમે આ વિચારો છો તો ચાલો આવો, તમે કહો આમાં આપણે શું કઈ શીખ કે તમે ગુજરાતના નાગરિક છો, તમે ગુજરાતના વિકાસ માટે ને વાત માટે કંઈક ને કંઈક કરી શકશો. સ્કિલ ડેવલપમેન્ટની મોટી પ્રોબ્લેમ છે. એમણે કહ્યું હોય અત્યારે મોટા મોટા કારખાનાઓ જે આવ્યા છે 5-7 વર્ષથી, એમાં જુઓ તો નાના વર્ગના 80% કારીગરો ઓરિસ્સા, આસામ, બિહાર ત્યાંથી આવતા મજૂરો છે. કેમ આપણા વિસ્તારના માણસો કામ ન કરી શકે? કચ્છના લોકો એક્સોડસ કરી અને બહાર આવે છે અને ત્યાં તમે બહારના લઈ આવીને એ લોકોને ખૂબ જ ખરાબ વ્યવસ્થામાં રાખો છો. એનાથી ક્રિમિનલ પ્રોબ્લેમ ઊભા થાય છે, સામાજિક પ્રશ્નો ઊભા થાય છે અને આ બધું ઊભું થાય છે. તો એ પાયાની સુવિધા નીચે જોવાની જરૂર છે. ઉપર જોવાની જે કોર્પોરેટ હાઉસની વાત કરતા હતા એ વાત પૂરી થઈ ગઈ. ગુજરાતમાં એવું માળખું છે 7-8 વર્ષથી બધી એવી પરિસ્થિતિ કે હવે પાયાના લેવલે તમારે એ સંદર્ભમાં યોગેશભાઈને સવાલ પૂછું છે. એમણે કેટલીક વાત કરી, ગ્રામીણ ક્ષેત્ર પણ આપણે ધ્યાન આપવું જોઈએ, પાયાના સેક્ટર તરફ ધ્યાન આપવું જોઈએ. જો બિલ્ડર અને સરકાર સાથે મળીને યોજના કરે તો કદાચ મને લાગે છે શહેર કેન્દ્રિત થોડી વધારે થઈ જાય. અને ઓવરઓલ પણ અત્યારે એવું લાગે છે સ્લમ રીડેવલપમેન્ટની પણ વાત હોય તો શહેર અથવા તો મેટ્રો સિટી તરફ વધારે ધ્યાન છે. તમને લાગે છે ગ્રામીણ ક્ષેત્રમાં પણ આ મોડેલ રહેવું પડે? કારણ કે કદાચ ત્યાં નફો ઓછો હોય છે અથવા તો મોટા ડેવલપર્સ છે એના માટે કામ કરવું કદાચ એ નાનું ક્ષેત્ર પણ પડતું હોય. એ સંજોગોમાં ગ્રામીણ ક્ષેત્રમાં પણ આપણે જો હાઉસિંગની વાત કરીએ તો એ દિશામાં શું કરવું જોઈએ? ચોક્કસ. એટલે બીજું આપણે આ બજેટની વાત આપણે કરતા હોઈએ તો કોઈ પણ સરકારને એવું હોય કે ભાઈ મારો ગ્રોથ વધારે થાય, જીડીપી વધે, એવું એમને દરેક સરકારની એવી આશા એક હોય જ. બજેટ પણ એ પ્રકારનું બનાવતા હોય છે કે એમનો જીડીપી જો વધે તો એમનું સારું દેખાય. તો આજે મેં આપને અગાઉ પણ કહ્યું એ પ્રમાણે રિયલ એસ્ટેટ ક્ષેત્ર જે છે, રિયલ એસ્ટેટ ક્ષેત્ર એ કૃષિ પછી બીજો ઉદ્યોગ ધરાવતી સંસ્થા છે. તો આ ઉદ્યોગને જો તમારે વેગ આપવો હોય તો એને ગ્રામીણ ક્ષેત્રે પણ તમારે ટાઉનથી જે દૂર 10 કિલોમીટર 20 કિલોમીટર દૂર ગામ જે છે, ગામને પણ વિકાસ થાય એવા કાયદાઓનું નિર્માણ કરવું જોઈએ અને ત્યાં પણ ડેવલપમેન્ટ કરવું જોઈએ. તો સામાન્ય વર્ગને પોસાય તેવા મકાનો ત્યાં જ થઈ શકે એવા છે, તો એના પર એમને વધારે ધ્યાન આપવું જોઈએ. એટલે ચોક્કસપણે મારું એવું માનવું છે કે એ પ્રમાણે એમને પણ આપણે કામ કરવું જોઈએ. અને જેમ્સન જ્વેલરીની પણ કેટલીક ચર્ચા શાંતિભાઈ કરી. તમને કોઈ મોટે ભાગે આ તો કેન્દ્રનો સબ્જેક્ટ વધારે છે કારણ કે આપણે મોટા ભાગે સુરતમાં જે મોટો ઇન્ડસ્ટ્રી આપણું ડેવલપ થયું છે એમાં વ્યાપક રીતે 85% તો આપણે ઓલમોસ્ટ એક્સપોર્ટ કરીએ છીએ. કેન્દ્રનો વધારે વિષય છે, છતાં રાજ્યનું બજેટ છે. રાજ્યના બજેટ પાસેથી તમારા એસોસિએશનની, તમારા ક્ષેત્રની અપેક્ષાઓ કઈ કઈ છે મુખ્ય? અમે આપણે અગાઉ કહ્યું એમ રાજ્યનું બજેટ છે એટલે રાજ્યના બજેટમાં જો વેટ જે છે, વેટ એક નવું જે આવ્યું છે. વેટ અગાઉ હતો નહીં અને વેટ માટે 0.6% વેટ દાખલ કરવામાં આવી ગયો છે. બિલકુલ. જે વેટ પણ ન લેવામાં આવે તો વેટ અગાઉ હતો જ નહીં. વેટનો પણ અગત્યનો સવાલ છે, એ પણ આપણે યોગેશભાઈ ચર્ચા કરીશું. જ્વેલર્સ એસોસિએશન શાંતિભાઈ આપણે એની પાસેથી પણ એ છે, તમે જે રજૂઆત કરી છે આ ઉપરાંત તમે સુરતમાં બોર્સ બનાવવાની પણ વાત કરી, એમાં મેં જે ઉલ્લેખ કર્યો કે મોટે ભાગે કેન્દ્ર સરકારની જે પોલિસી છે જેમ્સ અને જ્વેલરી પર વધારે અસર કરતી હોય છે. આમ છતાં રાજ્ય સરકારની પણ થોડી ઘણી આમાં ભૂમિકા રહેવાની છે. તમારી મુખ્ય માંગણીઓ શું છે આ બજેટમાંથી? શાંતિભાઈ.
પહેલી તો વાત કે જ્યારે ગુજરાત આખું રોજગારી આપતું શહેર છે જેમ સેક્ટરમાં, લગભગ 8 થી 10 લાખ માણસો અમારી ઇન્ડસ્ટ્રીમાં આ રોજગારી સાથે સંકળાયેલા છે. તો મારું કહેવું એમ છે કે મધ્યમ કારીગરો છે એને સારી રીતે તૈયાર કરવાનો જે મુદ્દો છે, આટલા મોટા નવા પ્રોજેક્ટ જો ગુજરાતમાં આવી રહ્યા હોય, આવા મોટા જે જ્વેલર્સ અમારા ગુજરાતમાં નહોતા, જેમ કે માલાબાર, જયલુકાસ, ત્રિભુવન ભીમજી, એ બધા જ્યારે ગુજરાત આવી રહ્યા છે, લોકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે, લોકો પોતાની મોટી ફેક્ટરીઓ ગુજરાતમાં રાખી રહ્યા છે, તો એક વેલ્યુ એડિશનલ થાય એવા મ્યુઝિયમ બનવા જોઈએ, એવા ક્લસ્ટર ગુજરાતમાં બનવા જોઈએ કે નવો કારીગર વર્ગ ઊભો થાય. જેમ કે ઇટલીમાં જે ટેકનોલોજી પ્રમાણે આપણે જ્વેલરી બનાવીએ છીએ 18 કેરેટ 14 કેરેટની, એનું જે માર્કેટિંગ થાય છે, એવી માર્કેટિંગની સપોર્ટિંગમાં ગુજરાત સરકારે પણ જોડાવવું જોઈએ અને કેન્દ્ર સરકારે પણ જોડાવવું જોઈએ. ગુજરાત સરકારના અમુક પ્રોજેક્ટો ઘણા સારા છે. ગુજરાત સરકારની ટોટલી આપણે ટીકા કરવાની કોઈ વાત કરવા નથી માંગતા. કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓ સારી છે, એવી ગુજરાત સરકારની યોજનાઓ પણ સારી છે. જેમ કે માર્કેટિંગ પ્રમોશન માટે તમે ફોરેન જતા હો તો એ લોકો ગુજરાત સરકાર પણ સહયોગ આપે છે, ડેલિગેશનને સહયોગ આપે છે. એમાં વધારે એસોસિએશનને જોડાવાની જરૂર છે અને જે ક્રાફ્ટમેનો છે એ ક્રાફ્ટમેનોને વધારે સારી રીતે તૈયાર કરવાની જો કોઈ યોજનાઓ બનાવે તો મારી દ્રષ્ટિએ ગુજરાતમાં ઘણી રોજગારીની તકો સ્કિલ ડેવલપમેન્ટ થાય તો રોજગારી વધી શકે છે. વેટની ચર્ચા આ બજેટની પહેલા પણ થશે, પછી પણ થશે. તેજસ્વીબેન આપણી સાથે જોડાયેલા છે. વેટ રિલેટેડ કેટલાક મુદ્દાઓ પણ છે. ડીઝલ અને પેટ્રોલના ભાવમાં ઘટાડો થયો છે, પણ ઘણા સમયથી ગુજરાત સરકાર છે એ વેટના જે દર છે એમાં ફેરફાર કરતી નથી. સામાન્ય પ્રજાને જીવન જરૂરિયાતની જે ચીજો છે એમાંથી એને કારણે મોંઘી મળી રહી છે. તેજસ્વીબેન, તમને લાગે છે રાજ્ય સરકાર કયા ક્ષેત્રમાં આ જે વેટ છે એમાં ફેરફાર થશે કે વધારો થશે? શું લાગે છે તમને? આ ગુજરાત સરકાર જ્યારે ભાષણો કરવાના હોય ત્યારે મોટી મોટી વાતો કરે કે અચ્છે દિન આએંગે અને ગતિશીલ ગુજરાત, શબ્દો એટલા સુંદર આપે કે આ પ્રજા ભોળવાઈ જાય. પણ ખરેખર આ સરકાર જે બીજા કોઈ રાજ્યોમાં લેવાતા નથી એ રાસાયણિક ખાતરો ઉપર વેટ લે છે અને એ ખાતર ઉપર 5% જે વેટ લે છે. અને બીજું કે રાસાયણિક ખાતર પૂરતા પ્રમાણમાં મળતું પણ નથી. આ વખતે ખાતરની એટલી બધી શોર્ટેજ ઊભી થઈ કે ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી. કેટલા બધા ખેડૂતોને આર્થિક બહુ મોટું નુકસાન થયું. ઇવન ખાતર માટે ધક્કામુક્કી થઈ, ઝઘડા થયા, ટ્રેનો લૂંટાઈ, આટલી હદે ખરાબ પરિસ્થિતિ બની અને કાળા બજાર પણ ખાતરમાં એટલા બધા થયા. જ્યારે ઇન્ટરનેશનલ ક્રૂડ ઓઇલનો ભાવ ઘટ્યો, લગભગ બેરલે અડધો થઈ ગયો 50%, છતાંય આપણી રાજ્ય સરકાર ડીઝલ ઉપર 11% વેટ લે છે. એટલે કે સરકાર વેટમાં ઘટાડો નથી કરતી, એટલે સરકાર કોઈ ફાયદો નથી આપતી. એમાં કેન્દ્ર સરકાર પણ નહીં અને રાજ્ય સરકાર પણ નહીં. આ તો ઇન્ટરનેશનલ ભાવ ઘટે છે એના લીધે પ્રજાને ફાયદો થાય છે. અને બીજું એ કે સિલિન્ડર ઉપર સરકાર એવું કહે છે કે વેટ માફી અમે આપીએ છીએ, કે સબસિડી આપે છે, પરંતુ જે પાઇપલાઇનથી ગેસ લે છે એનું શું? એના પર સરકાર 15% વેટ લે છે. એ બધા જ લગભગ મધ્યમ વર્ગના લોકો વાપરવાની વસ્તુ છે. તો એના પર પણ સરકારે વેટ ન લેવો જોઈએ અને મધ્યમ વર્ગને ફાયદો થાય એવું કરવું જોઈએ. મધ્યમ વર્ગના ફાયદાની પણ એમણે વાત કરી. અને વેટનો મુદ્દો નયનભાઈ, આમ તો આ આંકડાઓનો અને અર્થશાસ્ત્રીનો મુદ્દો છે, પણ મેનેજમેન્ટ એક્સપર્ટ તરીકે પણ તમને વેટનો મુદ્દો આટલો બધો વિરોધ છતાં સરકાર નથી ઘટાડતી, એ કેવી રીતે મેનેજ કેમ કરે છે? આટલો વિરોધ છતાં ઘટાડતી નથી અને છતાં એ પોતાનું વાત મહેનત તો કરી જ રહી છે. સરકાર પાસે જો સાધનો ગણીએ આવકના સ્ત્રોત તરીકે, તેમાં વેટ એક મહત્વનું સાધન છે. બરાબર. એટલે વેટ ઘટાડવાની વાત સરકાર તો જ કરી શકે જો ઔદ્યોગિક વિકાસ દ્વારા બેઝ વધે. એટલે શું ઇન્કમ ટેક્સ ઘટાડવા જેવું છે કે ઇન્કમ ટેક્સ તમે ઘટાડો પણ તમારી ઓવરઓલ રેવન્યુ વધે જો બેઝ વધે, એટલે વધારે લોકો ઇન્કમ ટેક્સ આપે. એટલે વેટ અને ઔદ્યોગિક વિકાસ બંને જોડે જશે. જેમ વેટ ઘટાડશે પણ બેઝ વધારશે તો ટોટલ રેવન્યુ વધી શકશે. જો ગયા વર્ષનું આપણું બજેટ લગભગ 1,25,000 કરોડનું છે, આ વખતે 1,50,000 કરોડને ક્રોસ કરી જાય એવું ઘણું ખરું લાગે છે. હવે આ 25,000 કરોડ વધારવાની જે વાત કરીએ છીએ બંને સાઈડ ઉપર, એ નિર્ભર કરે છે કે આપણા ટેક્સીસ વધારશો તો જ આ થશે. 25,000 કરોડ વધવાના છે, ક્યાંથી વધવાના છે? વેટ દ્વારા, બીજા બધા દ્વારા આ વધવાના છે. વેટના દર ઘટાડવા માટેની મુખ્ય ચેલેન્જ એ છે કે આપણે 10-12% જે આપણો જીડીપી ગ્રોથ છે એને જોડે વધારે થોડો લઈ જઈએ. આપણા જે માંદા ઉદ્યોગો છે એને બેઠા કરીએ.
એ બધાના કારણે જેમ રિયલ એસ્ટેટમાં આજે જરૂર છે કે થોડો વેગ આવે, એને વેગમાં લાવીએ. આપણો ખરેખર જે ગુજરાતનો બેઝ છે વધારીશું તો વેટના દર ઘટાડીને પણ આપણી ઓવરઓલ આવક ઘટશે નહીં, કારણ કે ઓવરઓલ આવક ઘટાડવાનું કોઈ નહીં પોસાશે. બિલકુલ આવક એટલે ઘટાડવાનું આપણે એ ચીજને ધ્યાનમાં રાખવું. પણ મારા હિસાબે એ વેટ કરતા પણ આપણે ત્યાં ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે અને ઘણા વર્ષોથી સમૃદ્ધ છે. આપણે ત્યાં ઔદ્યોગિક વિકાસ સારો છે. એક પૈસાદાર માણસ જેમ પૈસાદાર થાય પછી બાકીની ચીજો પર ધ્યાન આપે એમ આપણે રાજ્યમાં એની ઉપર આપવાનું ધ્યાન આપણે બિલકુલ, તમે બહુ આપવાનું કે અગત્યનો, આપણું એજ્યુકેશન સારું છે. આપણે જેમ પૈસાદાર માણસ થાય તો પોતાના છોકરાને સારી રીતે ભણાવે. આપણે ત્યાં ગરીબના છોકરાઓને સારું ભણતર મળશે કે નહીં? હેલ્થમાં આપણે લોકો જો પૈસાદાર થઈએ તો સારામાં સારી હેલ્થ સેવાઓ કરીએ છીએ. આપણે રાજ્ય તરીકે પૈસાદાર સમૃદ્ધ રાજ્ય છીએ તો આપણે ત્યાં હેલ્થ કેર કેવી રીતે સૌથી સારામાં સારું થાય? આપણે ત્યાં જે ઉદ્યોગો છે બિલકુલ, નયનભાઈ, એમાં નફા કેવી રીતે વધે? પેટન્ટ અને જ્ઞાન વાળા જે ઉદ્યોગો છે એ વધે, જેમાં આઈટી છે, બીટી છે, ટેકનોલોજી ડ્રીવન ઇન્ડસ્ટ્રી છે, જેમાં આપણે થોડું પ્રયત્ન કરીને વધારે ફાયદો મળે. આપણે વધારે પેલો વકરો કરીએ જેના કરતા નફો વધારે કરીએ, વેલ્યુ એડિશન વધે. આ બધી ચીજો ઉપર જે ગુજરાતને એક વળાંક આપવાની જરૂર છે અને એક નવી દિશા આપવાની જરૂર છે. એ મારા હિસાબે આ પહેલી વાર એક આપણે મહિલા મુખ્યમંત્રી મળ્યા છે આપણને, એ જેમ નવી દિશા છે એમ હવે રાજ્યની એક નવી દિશા નિશાદ મળે. બિલકુલ બિલકુલ, એ હું માનું છું કે આ બજેટથી જો એ શરૂઆત થાય બિલકુલ તો મને શરૂઆત ખૂબ જ થાય એવી અપેક્ષા રાખીએ. આગળ પણ ચર્ચા કરતા રહીશું. બધા મહેમાનો આપણી સાથે જોડાયેલા જ છે. વેટ સહિતના અન્ય મુદ્દાઓની પણ ચર્ચા કરીશું. સમય થયો છે એક બ્રેક લેવા.